અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે એક કેસની અંદર, જે કેસ બહુ જાણીતો છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે ગુજરાત યુનિવર્સિટી વિશે બેફામ નિવેદનો આપેલા હતા, એનો આ કેસ છે. તો આની અંદર ગુજરાત હાઈકોર્ટ તરફથી કેજરીવાલ અને સંજય સિંહને મોટો ઝટકો મળ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે એક કેસની અંદર, જે કેસ બહુ જાણીતો છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતે ગુજરાત યુનિવર્સિટી વિશે બેફામ નિવેદનો આપેલા હતા, એનો આ કેસ છે. તો આની અંદર ગુજરાત હાઈકોર્ટ તરફથી કેજરીવાલ અને સંજય સિંહને મોટો ઝટકો મળ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હવે આખો કેસ શું હતો એ સમજવા જેવો છે કે 2023ની અંદર એવું બનેલું હતું કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે એક પત્રકાર પરિષદની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની MAની ડિગ્રી બાબતે ગુજરાત યુનિવર્સિટી સામે સવાલો પૂછ્યા હતા અને એ વખતે નિવેદનો આપેલા અને ગુજરાત યુનિવર્સિટીની સામે આકરા પ્રહારો કરેલા હતા. એ વખતે ગુજરાત યુનિવર્સિટીએ આરોપ લગાવેલો કે આ નિવેદનો છે એ અત્યંત અપમાનજનક નિવેદનો હતા અને એને કારણે યુનિવર્સિટીની જે જૂની પ્રતિષ્ઠા છે એને ભારે નુકસાન પહોંચ્યું છે. અને 2023ની અંદર ગુજરાત યુનિવર્સિટીએ અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહની સામે માનહાનિનો કેસ કર્યો હતો. આ પહેલાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે જે રિવિઝન અરજી કરેલી હતી એ નામંજૂર કરી હતી અને એની સામે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસની અંદર એમને રાહત આપવામાં આવે. પરંતુ ગુજરાત હાઈકોર્ટે એમની અરજી નકારી કાઢી છે અને એવું કીધું છે કે આમાં કોઈ રાહત મળી શકે એમ નથી. એટલે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની સામે માનહાનિનો કેસ ચાલશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.